ये महिलाओं घर मारा बेटा हुक्म मोटरसाइकिल चलाता है तो लो तो पड़े नहीं आप आके मारा बेटा डफा को बूढ़ी अरे वो बूढ़ी है कि मारा नाम है बुला जाए बूढ़ी अरे क्या मर गई यार क्या लाओ जल्दी मारो ऑफिस से मारो मोड़ो जाए माने હું ભઈનું મળું છે અલ્યો મોટા ગુચ્ચો ભરાતો હોય તો રાઈડર એમ નાખો છો તો ક્યાં ના રાડો નાખો છો ચાલો ટાઈમ થયો ચા પીવી પડે કે મારે ઓફિસે જવાનું મોડું થાય છે ફોન આવે છે એની માને સુખે તે ચાય નથી પીવાની તો ભઈરો એવું કોણ એવો પડી ના થાય આ બોલ ભાઈ હેલો કોણ બોલે હા સર હું મોનિકા બોલું છું મને તમારી ઓફિસમાં જોબ જોઈએ છે આ મોની શું કહ્યું મારી ઓફિસમાં તારે નોકરી કરવી છે અરે છે ને જગ્યા ખાલી જ છે મોની ભાઈ તારું નામ મને ખબર છે તારી ઉંમર ખબર નથી તારી ઉંમર કેટલી 18 વર્ષની ઉંમર 18 વર્ષ ક્યાં છે હું ટાઈપિંગ પણ જાણું છું ને કમ્પ્યુટર પણ આવડે છે કોમ્પ્યુટર આવે છે તો પછી આવી જ જા ઓકે સર તો હું 5 વાગે આવી જાઉં 5 વાગે પહોંચે છે હું 4:45 પહોંચું છું કાંઈ વાંધો નહીં ઝડપથી આવી જા બંને વાળી જોતાને નોકરી પાકી કોનો ફોન હતો એ તો મારી ગર્લફ્રેન્ડ નો હતો ગર્લફ્રેન્ડ નો હતો એને નોકરીની જરૂર છે એ નોકરી કરવા માંગે છે મારી ઓફિસમાં એને કોમ્પ્યુટર આવડે છે ચલાવતા આપણી ઓફિસમાં એની છોકરીનો છે તમારી નીચે મારા નીચે ને ઉપર નીચે નહીં ને ઉપર નહીં અરે ભાઈ ઉપર એટલે ત્રીજા માળે રાખી છે યાર તું કેવી રમાઈ છે તું કેવી બૈરી છે આ તો બૈરી છે કે બોમ્બ બોલો એ જ ખબર પડતી નથી હું હરકી રીતે ભાઈને જાતને ઓળખું છું છોકરી જોઈ નથી તો ખુશી પટપટ થવા માંડી તમારા ભાઈનો તે ફરક નથી કાઈ અને પીલો ચાલ ફટાફટ પછાવાનું તમારા બજારમાં ફ્રેન્ડનો બર્થડે અંદર વસ્તુ મંગાવવાની જાલી લિસ્ટ કરીને આપ્યું છે આ લઈ આવવાની બધી વસ્તુ મારા ફ્રેન્ડનો બર્થડે અંદર 5 વાગ્યે જાવ હોય 5 વાગ્યા પહેલા વસ્તુ ઘર પહોંચી જાય છે નહીં તો હું ઓફિસે પહોંચી જવાની છું તારી ફ્રેન્ડ કેટલા વર્ષની છે ઈ જેટલા વરસ ને તમારે શું કામ છે ના મારે મળવું પડે કઈ વાંધો નહીં બૈરું છે કે બોમ્બ બોલો અરે લખાજી હું તમારે ત્યાં જ આવતો તો બોલો ને ભાઈ ભારત ત્યાં શું કામ જો મારી ભત્રીજી છે ગ્રેજ્યુએટ છે અને કોમ્પ્યુટર જાણે છે મેં વાત સાંભળી છે તમારી ઓફિસમાં એક છોકરીની જગ્યા ખાલી છે તો મારી ભત્રીજીને તમે નોકરી આપી દો અમારી ભત્રીજીને નોકરી આપી દઉં કોમ્પ્યુટર જાણે છે પણ એની ઉંમર કેટલી છે 18 વર્ષની છે ચાલશે આપણી ઓફિસમાં એની છોકરીનો છે તમારી નીચે અરે વિચારવાનું કાંઈ છે નહીં તમારા કાળા ધોળા હું કરું છું તમારે કાંઈ કામ પડે તો મારી પાસે આવો છો અને અમે હવે વિચારો છો શું મારી ભત્રીજીને નોકરી મળવી જ જોઈએ તમારે ત્યાં અરે ભાઈ મળી ગઈ સમજી લો યાર તમે મને કામ લાગો છો તો હું તમને કામ નહીં લાગુ તમે નોકરી મળી ગઈ જાઓ બરાબર હા મળી ગઈ જો હવે આમાં કાંઈ ભૂલચૂક થવી જોઈએ નહીં અને બરાબર ના થાય. ભલે ભલે એની માને આજનો દીત ખરાબ લાગે આ બધા નોકરી જ મંગાવે ત્યાં બૈડીએ તરબાયો અહીંયા ભાઈબંધે તબડાયો કે મારા બેટો કે તમારી લખોટી બગીમાંથી બહાર કાઢી નાખું એ છોકરી નાની દેવું નોકરી દેવી જ પડે બહુ મોડું થયું ભાઈ બાયરામાં બહુ કકડાટ જય નારાયણ એટલે ભગવાન સારું કરજો નહીં તો તને ફાવે એમ કરજે બહુ ભાગ્ય બાપામાં શું છે બાકી જોવા દે કમિંગ સર કમીન પધારો યસ ભાઈ ઉઘરાણી આવ્યો છે ના સાહેબ નોકરી શોધવા હા કઈ વાત નહીં મને એમ કે ઉઘરાણી આવ્યો હા બોલ શું કામ છે બોલ સાહેબ મારે નોકરીની બહુ જરૂર છે તમે નોકરી આપો ને નોકરીની જરૂર છે કોકની છોકરીની અને નોકરીની જરૂર છે હા કઈ વાંધો નહીં પણ તારે નોકરી હું કેમ જોઈએ ભાઈ સાહેબ સમજો હું છે ને એક છોકરીને પ્રેમ કરું છું પ્રેમ હાચા દિલથી પ્રેમ કરું અને એનો બાપો જાલે ગુજરાતી પિક્ચરનો વિલન હોય ને એવો છે એને મને ચોખ્ખું કીધું કે આમ જો તારે મારી છોકરીને લગ્ન કરવા હોય ને તો કોઈ સારી નોકરી કરજે તું પરણ્યો નથી એટલે રોવે છે અને હું પરણ્યો છું એટલે રહું છું પણ તારી પાસે કોઈ પ્રૂફ છે પ્રૂફ બતાય ચાલ બોલો ને સાહેબ હું પ્રૂફ આપું તમને કે છોકરી તારી સાથે પ્રેમ કરે છે લગ્ન કરવા માંગે છે કોણ છોકરી છે તારે કંઈ ફોટો મોટો છે ફોટો તો સાહેબ હું મંગાવી લો તેમ કહેતા તમને ફોન કરીને ફોટા મંગાવી દો ને બાયોડેટા મંગાવી લો મંગાઈ લે એને ફોન કરીને મંગાવી દો
જનુડી કેમ ના આવી જનુડી દિલમાં તને ઘમંડ છે ઘણો તને પાવર છે હું બોલાવું જનુડી કેમ ના આવી જનુડી ઘમંડ છે ઘણો તને પાવર છે ફોન આવ્યો. સંધુ વિખુડો બોલું. બોલ ભાઈ હું છે આમ જો નોકરીનો મેળ આવી ગયો છે ને એ પાછી આમ તો ડોક્ટર આને હા પણ આમ તો મારો ભાઈ થોડો ખનવાણો છું તું મારી મદદ કરીને આમ જો એ મને એમ કે છે તારી કોઈ ગર્લફ્રેન્ડ હોય તો મેં એને ખોટું કીધું હું એક છોકરીને પ્યાર કરું છું એવું બધું નકર અત્યારે મારો ભાઈ હાસાનો જમાનો નથી હાસાને કોઈ જ કામ નથી આપતું આમ જો 2 નંબર થવું પડશે અને મેં એને ખોટું ખોટું કીધું છે મારી ગર્લફ્રેન્ડ છે એટલે આમ જો એ છોકરીનો ફોટો માંગે છે તું ગમે છોકરીનો આમ જો પ્રૂફ મોકલી દે જે તને ઓળખીતો હોય ને ગમે એથી ડાઉનલોડ કરીને મોકલી દે ને મારો ભાઈ ફટાફટ સારું મારામાં રાધા ઠાકોરના ફોટા છે હારું હાલ વોટ્સઅપ પર હાલ જલ્દી એ હારું હાલ હાલ મને યાદ આવશો તો ડૉક્ટર સાહેબ પાસે એ હા હા છે સર બસ આજે માલ પહોંચી જશે કોઈ ટેન્શન નહીં લેવાનું હા 2 મિનિટ હું તમને ફરી ફોન કરું હા એને માને આ નોકરી માંગવા આવેલો એ નોટા પાડવા ગયો કે ફોટા તેડવા ગયો કે છોકરી લેવા ગયો હજુ સુધી આવ્યો કેમ નહીં આવ્યો કેવું થયું કઈ સાહેબ મેં વાત કરી લીધી છે એને કીધું હમણાં તમને વોટ્સઅપમાં મને સેન્ડ કરે છે ફોટા એટલે તમને મોકલી દઉં ઓકે 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 કાંઈ વાંધો નહીં તને ફોટા મોકલે ને એટલે તું મને મોકલી દેજે એટલે હું જોઈ લઈશ હા ટેન્શન નહીં લેવાનું નોકરી મળી જાય તને હા પણ એક કામ કર એ છોકરીના ફોટા આવે ને તું મને મોકલે ત્યાં લાગે કલેક્ટર ઓફિસે આપીને આવતા નહીં આવું એટલે સાહેબ મને કામ મળી ગયું ને છોકરી તને મળી ગઈ તો કામ બી તને મળી ગયું ફોટો મને મળી જાય એટલે કામ તને મળી ગયું પાક્કું ને હા પાક્કું યાર વાહ સાહેબ વાહ વાહ સાહેબ વાહ સમજો તમે મને નોકરી રાખ્યો ને ખૂબ ખૂબ આભાર સાહેબ તમે સમજો ભગવાન છો ભગવાન તમે દેવતા છો દેવતા તમે મહાન છો મહાન સાહેબ સાહેબ હું તો કહું છું કે તમે પુરુષ જ નથી એટલે મહાપુરુષ છો મહાપુરુષ હા હાલો હું જાઉં છું હો સાહેબ મને હું મહાપુરુષ છું પુરુષ નથી આ માણસ છે કે હું છોકરો બહુ રમવું દીધી પણ કાંઈ વાંધો નહીં ફોટા લેવા ગયો ને આવશે એટલે આપણું કામ થઈ જાય હજુ એનો મેસેજ ના આવ્યો છોકરો આછો લાગ્યો હા ભાઈ ફોટો મોકલ્યો કેવું પડે હા આના આટલું લગ્ન કરવા માટે ગમે તે કરવું પડે બિચારો ખોટો રોતો હતો હા છોકરી સારી લાગે છે કાંઈ વાત નહીં સરસ અને નોકરી દેવી પડશે May I come in, sir? Karen. Sir, job માટે આવી છું. રાધા ઠાકોર હા? તમે જ રાધા ઠાકોર હા, હું રાધા ઠાકોર. આ ફોટો તારો જ છે ને હા, આ ફોટો તો મારો જ છે પણ તમને કોઈ આપ્યો? આપ્યો તારા લવરિયા મારો લવર? હા. મારો કોઈ લવર બવર નથી. હું સ્ટડી અત્યારે પૂરી થઈને હું જોબ માટે આવી છું. મને ખોટું ના બોલીશ આયો જો આયો ચાલો સાહેબ હું તમે કાગળિયો આપ્યું હતું ને કલેક્ટર ઓફિસમાં આપી આવ્યો છું આપ્યા કાદા લાગે તારો લાગીને આવી ગયો આ ફોટો તું જ મોકલ્યો હતો ને? તારી જાતને હે મેં તારે લાવી છું. સમજો જે છું એમ સમાધાન કરી લેવી ને હું કુંવારો છોકરો છું હલકટ તારો વેશ જોયો છે હું ક્યારે તું ક્યાં આવી નોકરી મને કરવી જ નથી. અહીંયા બધા લફંગા ભેગા થયા છે. એ ઊભી તો રે ગઈ સાહેબ મને નોકરીમાંથી નો કાઢી મૂકતા ના કાઢ ગર્લફ્રેન્ડ તો ગઈ હવે તમે નોકરી નો કાઢતા ના કાઢું તારા જેવી બુદ્ધિ મને મળે નહીં આવી મારા ભાઈબંધ આવી તું મારો ભેડો હા તારી નોકરી પાકી આ જો અત્યારે એક બીજી છોકરી આવવાની છે એને તારે પકડવાની હા હું છે ને જરા બજારમાં જયારે ખરીદી કરી આવું કારણ કે તારી શેઠાણી કરીને એની બેનપણીની બર્થડે છે એ બહુ ખૂબસૂરત છે એમ કહેતી હતી એટલે મારે એના હાથો લેવો પડશે જરા જોઈ જાણે લેવું પડે ને ભાઈ બેનપણીની બર્થડે એટલે આપણી ઘરવાળીની બર્થડે સમજવાનું તું જરા ઓફિસ તો ધ્યાન રાખજો ને હા બીજી એક છોકરી આવવાની છે એને ભગાડી દેજે સમજાઈ ગયું બક્ષીસ આપીશ વાહ વિકુડા વાહ આને કે બુદ્ધિ અને આ હાવ ગાંડીનો ભાઈ ભગવાનની નોકરી આપી બોલો ત્યાં કે થાય છે આવો દે ગમે ને 5 વાગ્યા હજી કેમ નો આવ્યા? મારે જ ચાલુ છે. વાહ રે વાહ બસ સાઈ છે હો. ઘરે ભલે બાઈ રાહ જોતી આ શાંતિ છાપુ વાંચે છે બેટી. એ તમે કોણ છો? કોણ છે તું તમે કોણ છો? ઈ કોને?
મને લાગે છે મારા સાહેબે કીધું ને કે 5 વાગે આવે ને કાઢવાની આ ઈટ લાગે છે આને કાઢી મૂકો ને આમ જો ડબલ બોલ એ બોલો ને તમે કોણ છો? તું બોલ ને તારે હું કામ છે ને આમ જો નિસ્સા અવાજે વાત કરે બરોબર આમ હવાથી વાત નહીં કરતી હું કામ છે બોલ તમે કોણ છો ઈ કહો. તમે કોણ છો ઈ જો ને મને તમારા સાહેબ ક્યાં ગયા છે? મારા સાહેબ તો એને હારે ગર્લફ્રેન્ડ હારે ફરવા ગયા ભાઈ એ તમારા સાહેબ છોકરીઓ ફેરવે? હું વાત કરું તમને એને હારે તો બબે ત્રણ ગર્લફ્રેન્ડ છે હવે ઈ કઈ છો? ઈ હતી કોણ? હવે ગાંડી કેટલી બધી છોકરીઓ રાખે એમાં કોને નામ થોડા યાદ આવે કેટલી લઈને ફેરવે ઈ? આ પર્સ કોનું હે? લઈ જવાની ગર્લફ્રેન્ડ જ છે એ આવી હતી કે આવું થોડું લેવાય કે આ નવું લઈ દઉં કે આ નોડા લઈ તો નક્કી કે નાખી નવું લેવા લઈ ગયા હે હા તો ઈ ગયા ક્યાં હશે? ગાંડી નાના છોકરાને ખબર હોય બે પ્રેમી પંચોડા ક્યાં જાય કે ગાર્ડનના ખૂણા ખાપચી ગયા છે કે ક્યાંક હોટલમાં જઈને હોટલમાં ગયા છે? હા આમ જો હોટલમાં રૂમ નહીં મળે ને તો જંગલમાં ગયા જાય હા તું ટેન્શન લે આમ જો મારા સાહેબ ને કાઈ નહીં હું તને જંગલમાં ફરવા લઈ જજો ટેન્શન નહીં લેતી તું એ ઘરવાળી કે બીક નતો આ સાહેબ ને? હવે એની ઘરવાળી તો આ ગાંડી છે મને કહેતા કર ઘરવાળીની ગાડી મૂકવાની છે તમે વાત કરો છો હવાજી વાત છે. અરે હા ભાસી આમ જો ચુમ્માસાટી કરતા હશે ત્યારે હોટલમાં તું ઘડી ગયા તો આવે તો તારે એને ચુમ્માસાટી કરશે એ ભગવાન તું અમને હાવ રામ જેવા સમજતી હતી ના તો કામણગારી કાનુડો નીકળો. થોડી આના બે ભાન થઈ ગયા ખુશી આવી રહી છે એટલે આને છું હું અને વાય એવી લાગે છે હું છું આને એ છોકરીને હું છું છે મને એવું લાગે છે ને વાય એવી લાગે ગંધાડો થોડો ગોતો પડશે ગંધાડો થોડો કેમ હોતો નથી એક કામ કરીને મને પાડી જાવ આને ખબર પડતી વાય આવી પેલા હું મારા ગામમાં પાતન તોડતું ગામ મરી જતું પણ આ ભાનમાં નથી આવતી હું છું હું કરું સાહેબ આવી જાય તો હું કરું પેલા સાહેબ આવ્યા પેલા મારા સાહેબ આવ્યા હાચું મોટી આવો સાહેબ આવો ઈકુડા આ કોણ? આ તમે ઓલી કીધું ને કે ભગાડવાની છે એના તો બે પાન કરી દીધી એની માને એવું તો તેને શું કહ્યું કે બેભાન થઈ ગઈ? આમ તો આ વિકુડાની બુદ્ધિ છે જાય આમ તો એવા વખાણ કરે ને તમારા મેં તો સાહેબ તો આમ કરવા જાય હોટલમાં ગયા છે ને સુમાસાટી કરવાના છે તું વઈ જાય કે તને સુમાસાટી કરી લે પણ એને ભાનમાં તો લાવ્યા આ તો પાણી છાટ ને તો કઈ પોલીસ આવે તો લોટો અરે તમે ચિંતા કરો મને બોલો આને ભાનમાં લઈ દીધી બીજી કોઈ ભગાડવાની છે હવે આ પછી બનતા રહે કે મારી બાયડી બી ભગાડવાની છે પણ આમ તો આ તમારી ભાઈડીને તમ જો 2 મિનિટમાં બગાડી દે ટેન્શન નહીં લેતા પૂરા તો હું તારા વજન પ્રમાણે રૂપિયા આપીશ તને યાર મારી બાયડીને ભગાડે ભગવાન તારું હાલ કરે યાર હું એનો ત્રાસી કરું છું અરે પણ એને ભાનમાં તો લઈ હું ભાનમાં જ છું. એની માને આ તો મારી ભૂરી લખા થઈ ગઈ વાત તારી પૂરી કોણ છે અబ్బા ગધેલા મારી ઘરવાળી કે તારી શેઠાણી છે આ તમારી ઘરવાળી છે હા બોલ તો શું તો બોલ? હવે મારાથી માર ખાવે એ બધી શું બોલ તને? હે? ક્યાં છો? ક્યાં ગયો? આખરી બેન ગઈ. અરે બાપરે અરે ભૂરી અરે ભૂરી અરે ભૂરી નમસ્કાર મિત્રો, કેવો લાગ્યો તમને અમારો આ વિડીયો? અમે તમને હસાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. જો હસવું આવ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો ને શેર કરજો. હા.